નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ યથાવત છે। ફેઝ 4માં મરુધર પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી। મોડી રાતથી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની 6 ગાડીઓ સ્થળ પર હાજર છે। પ્લાસ્ટિકના એકમમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો। ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। રોબોટ અને ફોર્મના 40 વાહનો જહેમતમાં છે। આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી મળી રહ્યા। રોબોટની મદદથી પણ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। પ્રણવ, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? આગ હજુ કાબૂમાં નથી આવી, શું અપડેટ્સ મળી રહી છે? પ્રિયંકા, ચોક્કસ મને જે રીતે ગત મોડી રાતે જે આગ લાગી હતી વટવા જીઆઈડીસી ફેઝ 4માં આવેલી મરુધર પ્રિન્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હતી। આ કંપની છે પ્લાસ્ટિક બનાવતી એક કંપની છે। તેમાં બોઇલર ફાટતા આ આગની ઘટના બની હતી। તેને લઈને કેમિકલ હોવાને કારણે આગ છે વધુ પ્રસરી હતી। હાલ પણ ફાયર વિભાગની જે 5 થી 6 જે ગાડીઓ છે ત્યાં ઘટના સ્થળ ઉપર છે। હજુ પણ આગ બુઝાવવાની કામગીરી તેઓ કરી રહ્યા છે, પરંતુ મોડી રાત સુધી ફાયર વિભાગની 50 થી પણ વધુ ગાડીઓ, 200 થી પણ વધુનો સ્ટાફ આ કામગીરીમાં લાગ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હાલ મળ્યા નથી, પરંતુ ચોક્કસ એ મનાય કે વટવા જીઆઈડીસીમાં એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે। સરકાર દ્વારા ફાયરને લઈને અનેક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે આ કંપની છે મરુધર કંપની, તેની પાસે ફાયર એનઓસી હતી કે નહીં, ફાયરની સેફટીના સાધનો હતા કે નહીં, તેની પણ હજુ પોલીસ તપાસ કરી રહી છે, ફાયર વિભાગ પણ તપાસ કરી રહ્યું છે। પરંતુ ચોક્કસ મોટી જાનહાનિ અહીં ટળી છે। જે રીતે ગઈકાલે આગ લાગી હતી મોડી રાતે અને આસપાસના અરાઉન્ડ 3 કિલોમીટરના વિસ્તારની અંદર તેના ધુમાડા દેખાઈ રહ્યા હતા, તો સાથે જ તે જે રીતે બ્લાસ્ટ થઈ રહ્યો હતો, કારણ કે સૌથી પહેલા જે આગ લાગીની પ્રાથમિક તબકે જે માહિતી મળી છે તે પ્રમાણે બોઇલર બ્લાસ્ટ થતા આગ લાગી હતી, પરંતુ સાથે જ અંદર કેમિકલ હોવાને કારણે સાથે પ્લાસ્ટિક બનાવતી આ કંપની હતી, તેના કારણે આગનું વ્યાપ છે તે વધારે થઈ ગયો હતો। પરંતુ ચોક્કસ એ મનાય કે અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે ફેક્ટરીઓ ઉપર। આની પહેલા પણ ડિસેમ્બર મહિનામાં વટવા જીઆઈડીસીમાં જે કંપનીમાં આગ લાગી હતી હજુ પણ તપાસ સરકાર અને તંત્ર કરી રહી છે, છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી નથી થઈ। પરંતુ વધુ એક નવી આગ લાગી છે, જો કે સદનસીબ કોઈ જાણવાઈ નથી થઈ, પરંતુ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે। અને સાથે જ હજુ પણ ફાયર વિભાગની જે ટીમો છે, મનાઈ રહ્યું છે કે 5 થી 7 જેટલી જે ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર હજુ પણ આગને કંટ્રોલ રહી રહી છે। તો સાથે જ પ્રિયંકા, એ પણ વાત હતી કે જે રીતે આગનું વિકાસ સ્વરૂપ હતું, આ ફાયર વિભાગો પણ જઈ નતા શકતા અંદર, તેના કારણે રોબોટનો સહારો જે લેવો પડી રહ્યો છે અમદાવાદ તરફથી। આ રોબોટ અહીંયા વસાવવામાં આવ્યો છે, તો સાથે ફોર્મ જે કેમિકલ યુક્ત જ્યાં આગ લાગતી ત્યાં ફોર્મનો ઉપયોગ કરાતો છે તે ફોર્મ પણ અહીં છાંટવામાં આવ્યું હતું, પરંતુ ચોક્કસ મનાય કે આગ હજુ પણ કંટ્રોલ। જી પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો રોબોટની મદદ લેવામાં આવી રહી છે આગ પર કાબુ મેળવવા માટે। હજુ પણ આગ પર કાબુ નથી મેળવી શકાયો। 5 થી 6 જેટલી ગાડીઓ હજુ પણ ઘટના સ્થળ પર હાજર છે, જો કે એ તપાસનો વિષય છે કે ફાયરના સાધનો સેફટીના હતા કે કેમ। તો આ તરફ અરવલ્લીમાં ડુંગર પર લાગેલી આગ હજુ પણ યથાવત છે। શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર આગ લાગી હતી। 12 કલાકથી ડુંગર પર આગ લાગેલી છે। આગ પર હજુ પણ કાબુ નથી આવ્યો। વન વિભાગની ટીમ તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ પર કાબુ મેળવવાના, પરંતુ હજુ સુધી ડુંગર પર લાગેલી આગ પર કાબુ નથી મેળવી શકાયો। 12 કલાક જેટલો સમય થઈ ગયો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। હાર્દિક, 12 કલાક જેટલો સમય થઈ ગયો છે, હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો। અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? જે પ્રકારે અરવલ્લી જિલ્લાનું યાત્રાધામ શામળાજી છે, જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે યાત્રાધામ શામળાજી આવેલું છે, જ્યાં મેશ્વો જળાશયની સામેની બાજુ જે ડુંગર આવેલું છે ત્યાં ડુંગર ઉપર ગઈ મોડી સાંજે આગ લાગી હતી। 12 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે। આગ ઉપરનો જે પ્રભાવ છે એ ઘટ્યો છે, જેના કારણે જોખમ ઘટ્યું છે, પરંતુ આગ હજુ પણ યથાવત છે। ગઈ રાત્રિ દરમિયાન ત્યાં ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે વનરાજી હતી, જે વનરાજી પણ બળીને ખાખ થઈ ચૂકી છે। વન વિભાગની ટીમો દ્વારા આગને કાબુ પર મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ 500 મીટર વિસ્તારમાં છૂટી છવાઈ આગ જોવા મળી રહી છે, પરંતુ કોઈ જોખમ નહીં હોવાનું જે વન વિભાગ છે તે જણાવી રહ્યું છે। અત્યારે હજુ પણ 12 થી 15 કલાક જેટલો સમય વીતવા છતાં પણ આગ યથાવત છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ રાત્રિ દરમિયાન જોવા મળ્યો હતો, પરંતુ હાલ સ્થિતિ કાબુમાં છે। જી પ્રિયંકા। જી હા હાર્દિક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। વડોદરામાં કોરોનાનો વધતો કહેર। કુબેર ભંડારી મંદિર આજથી અચોક્કસ મુદત માટે બંધ કરાયું છે।
કોરોનાના કેસ વધતા નિર્ણય કરવામાં આવ્યો છે। કુબેર ભંડારી મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં પણ કોરોના રફતાર પકડી રહ્યો છે, તેથી અલગ અલગ તકેદારી રાખવામાં આવી રહી છે। કુબેર ભંડારી મંદિરને પણ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યું છે। સુરતમાં રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરાયો છે। વધતા કોરોનાના કેસના પગલે મહાનગરપાલિકાએ રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કર્યો છે। રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો નિર્ણય છે, તો કર્ફ્યુના અમલ માટે સુરત પોલીસ પણ રસ્તા પર ઉતરી આવી હતી। સુરતમાં સૌથી વધારે ચિંતાજનક પરિસ્થિતિ છે, ત્યારે કર્ફ્યુનો અમલ કરાવવા માટે પોલીસ પણ રસ્તા પર આવી હતી। દિવસે ને દિવસે રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે। રાજ્યમાં 4 દર્દીઓને કોરોના નામનો કાળ ભરખી ગયો છે। સૌથી ચિંતાજનક સ્થિતિ સુરતની છે। સુરતમાં નવા 450 કેસ નોંધાતા જાણે કે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે। એક દર્દીનું મોત પણ થયું છે। આ તરફ અમદાવાદમાં નવા 344 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે। કર્ફ્યુના અમલ અને ટેસ્ટિંગ વધારીને વધતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આ ઉપરાંત મોટા શહેરોમાં બાગ બગીચાઓ, ટ્યુશન ક્લાસીસ સહિતના એકમો બંધ કરાયા છે, તો બીજી તરફ વડોદરામાં પણ 24 કલાકમાં 146 નવા કેસ નોંધાયા છે, તો રાજકોટમાં 132, ભાવનગરમાં 32 અને જામનગરમાં 28 કોરોનાના કેસ આવતા લોકોમાં ભય ફેલાયો છે। શું રાજ્યમાં દિવાળી કરતા પણ વધારે ભયાનક લહેર શરૂ થઈ છે? આ સવાલ એટલા માટે કેમ કે દિવાળીના એ સપ્તાહમાં અત્યાર સુધીના સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા। દિવાળીમાં ભીડ કરી ત્યારે જનતાએ કોઈ બોધપાઠ ન લીધો। ફરી એક વખત ચૂંટણીમાં નેતાઓએ ભીડ ભેગી કરીને જોખમ ઊભું કર્યું છે। નવેમ્બરનું એ અઠવાડિયું કે જ્યારે મહાનગરોમાં નાઇટ કર્ફ્યુની શરૂઆત કરવી પડી હતી, એ સમયે 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા। 22 નવેમ્બરે 1495 કેસ નોંધાયા, 23 નવેમ્બરે 1487 કેસ નોંધાયા હતા, 27 નવેમ્બરે સૌથી વધારે 1607 કેસ નોંધાયા હતા। માર્ચ મહિનાની જો વાત કરીએ તો માર્ચમાં અત્યારે સૌથી વધારે 1415 કેસ નોંધાયા છે પાછલા 24 કલાકમાં। અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વર્તાઈ રહ્યો છે, ત્યારે શહેરમાં મોલ અને સિનેમાઘરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શનિવારે અને રવિવારે મોલમાં ધસારો રહેતો હતો। કેસ વધતા એએમસી તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે। શનિ રવિ મોલ અને થિયેટર્સને બંધ કરવામાં આવશે। અમદાવાદમાં કોરોનાના આંકડા જે રીતે વધી રહ્યા છે તેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। શનિવાર અને રવિવાર મોલ અને સિનેમાઘરો બંધ રખાશે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। વિભુ, મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। શનિવારે અને રવિવારે મોલ્સ અને થિયેટર્સને બંધ રાખવામાં આવ્યા છે। અત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે મોલ્સની આસપાસ? પ્રિયંકા, અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને કંટ્રોલમાં કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે શનિ રવિના અમદાવાદ શહેરના તમામ મોલ અને સિનેમાઘર બંધ રહેશે। અમે ઇસ્કોન મોલ ઉપર છીએ, આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે શનિ રવિનો જે માહોલ હોય છે મોલ ઉપર કે ખૂબ જ ટ્રાફિક હોય છે, લોકોની સવારથી જ ખરીદી કરવા માટે લોકો આવી પહોંચતા હોય છે, પરંતુ આજે જે શનિવાર છે અને આજે મોલ બંધ છે, સુમસામ લાગી રહ્યો છે। ખાસ કરીને રોડ ઉપર પણ ખૂબ જ ટ્રાફિક થઈ જતું હોય છે। વાહન ક્યાં પાર્ક કરવું તે ગ્રાહકો માટે પ્રશ્ન બની જતો હોય છે। એટલી ભીડ હોય છે, લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય છે। પરંતુ આપને દ્રશ્યો બતાવી રહી છું કે જે મોલનું પાર્કિંગ છે આજે ખાલીખમ જોવા મળી રહ્યું છે। રોડ ઉપર પણ વાહનોની સંખ્યા છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। સાથે જ બાજુના જે રોડ છે કે ત્યાં 4 વ્હીલર પાર્કિંગ થતું હોય છે, તે પણ આજે એક પણ 4 વ્હીલ પાર્ક થયેલી જોવા નથી મળતી। કારણ કે જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે તેને કોર્પોરેશન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને તમામ મોલના માલિકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। સાથે જ તમામ જે લોકો છે તે સહયોગ કરે તેવી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। કારણ કે
અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાના કેસ વધ્યા છે તેને કંટ્રોલમાં કરવા માટે જે નિર્ણય કરવામાં આવી રહ્યા છે તે જોવા મળી રહ્યું છે કે તેના કારણે તમામ મોલ ઉપર સુમસામ લાગી રહ્યું છે। જી બિલકુલ વિભુ, તો અત્યારે હાલ તો નિયમોનું ચુસ્ત પાલન થતું દેખાઈ રહ્યું છે। આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો મોલ્સની આસપાસના જે રસ્તાઓ છે તે પણ સુમસામ ભાસી રહ્યા છે। શનિ રવિ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે અત્યારે આ નિયમનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા એએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે। શહેરમાં ફરી સુપર સ્પ્રેડર્સની શોધ માટે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે, જેમાં સંભવિત સુપર સ્પ્રેડર્સના આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ ફરજિયાત કરાયા છે। શાકભાજી, દવા અને કરિયાણાના વિક્રેતાએ એન્ટીજન ટેસ્ટ કરાવવા પડશે, તો રિક્ષા ચાલક, કડિયાકામ કરનારે પણ એન્ટીજન ટેસ્ટ કરાવવાના રહેશે। ફૂડ કે પછી અન્ય વસ્તુની હોમ ડિલિવરી કરનારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે। સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। પ્રણવ, મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। કઈ રીતે આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાશે, કેટલા દિવસ સુધી આ પ્રક્રિયા હાથ ધરાશે જણાવશો? પ્રિયંકા, ચોક્કસ જે રીતે રાજ્ય સરકાર તરફથી અધિક મુખ્ય સચિવ તરીકે રાજીવ ગુપ્તાને વિશેષ અહીં અમદાવાદ શહેરની જવાબદારી સોંપી છે। અધિક સચિવ તરીકે રાજીવ ગુપ્તા અહીં આવ્યા છે, સાથે તમામ બેઠકો તેઓ કરી રહ્યા છે અને તબક્કાવાર અમદાવાદ શહેરમાં અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે। જે રીતે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાય છે। તેની અંતર્ગત હવે સુપર સ્પ્રેડરો, ખાસ કરીને શાકભાજી વિક્રેતા હોય, કરિયાણા વિક્રેતાઓ છે, દવાનું જે વેચાણ કરતા વિક્રેતાઓ છે, સાથે જ સલૂન ધરાવતા વ્યક્તિઓ છે અને સાથે જ કડિયાનું કામ કરતા તમામ જે લોકો છે, વગેરે વગેરે જે પણ જે માસ ગેધરિંગમાં જે લોકો આવી રહ્યા છે તમામ લોકોના હવે કોરોના ટેસ્ટ છે ફરજિયાત કરવામાં આવી રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી આજે વહેલી સવારથી 9 વાગ્યા બાદ આ તમામ આ લોકોના ટેસ્ટ કરવામાં આવશે। તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી 18થી પણ વધુ જે ડોમ છે તે ઊભા કરવામાં આવે છે કોરોના ટેસ્ટ કરવા માટે, માત્ર સુપર સ્પ્રેડર માટે। તો એ જ રીતે બીજી તરફ જે હોમ ડિલિવરી જે કરી રહ્યા છે, જે ફૂડની હોમ ડિલિવરી કરી રહ્યા છે અને સાથે જ જે સુપર મોલમાં જે લોકો કામ કરી રહ્યા છે, જે સૌથી વધુ લોકોના સંપર્કમાં આવતા હોય છે, તે લોકોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અહીં લીધો છે। આ બે વસ્તુ મહત્વપૂર્ણ વાત આવી છે। તો સાથે જ એ પણ વાત આવી રહી છે કે જે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, લોકો વધુ ટેસ્ટ કરે। દેશના પ્રધાનમંત્રીએ પણ લોકોને અપીલ કરી હતી, સાથે જ દેશના પ્રધાનમંત્રી જ્યારે તમામ સીએમઓ સાથે બેઠક કરી હતી વર્ચ્યુઅલ, તેમાં પણ તેઓ કહ્યું હતું કે વધુ ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર છે તેમાં પણ વધુ ધ્યાન દેવામાં આવે અને લોકોને વધુ સરળતા પડે તે પ્રકારના નિર્ણયો રાજ્ય સરકાર પોતાની રીતે લઈ શકે છે। તે અંતર્ગત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે નિર્ણય લીધો છે કે આગામી સમયની અંદર 35 અલગ અલગ જે વિસ્તાર છે તેની અંદર કોરોના ટેસ્ટ સામાન્ય જનતા છે તે કરી શકશે। તો સાથે જ 18 એવા સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે, જે બૂથ ઊભા કરવામાં આવ્યા છે, તેની અંદર જે સુપર સ્પ્રેડરો છે તે પોતાના કોરોના ટેસ્ટ અહીં કરી શકશે। તો સાથે જ વેક્સિનેશન ઉપર પણ અહીં સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે। તે અંતર્ગત અમદાવાદ શહેરના 263 એવા સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે, સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે। તેમાં સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો અને સાથે કોમ્યુનિટી હોલ અને જે રીતે સ્કૂલો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં 263 જેટલા પ્રિયંકા એ સેન્ટરો છે કે જ્યાં સરળતાથી જે સિનિયર સિટીઝનો છે તે પોતાની વેક્સિન લઈ શકે તેની પ્રકારની પણ વ્યવસ્થા અહીં કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। પરંતુ ચોક્કસ એ મનાય કે આજે શનિ અને રવિ એટલે 2 દિવસ માટે તમામ અમદાવાદ શહેરના જે મોલ છે તે બંધ રાખવાનો નિર્ણય લીધો છે, તો સાથે જ સિનેમાઘર છે તે પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। પરંતુ ચોક્કસ એ મનાય કે આજે સુપર સ્પ્રેડરો જે છે તે લોકોના કોરોના ટેસ્ટ છે વહેલી સવારથી જ કરવામાં આવશે અને 2 દિવસ આ અભિયાન છે તે ચાલવામાં આવશે। જી બિલકુલ પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। વેલકમ બેક। કહેવત છે કે સોના કરતા ઘડામણ મોંઘું, કંઈક આવી જ સ્થિતિ આણંદના પેટલાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની થઈ, જ્યાં સરકારી સહાય મેળવી ઘર બનાવનાર લાભાર્થીઓને વીજ કનેક્શન માટે 22 લાખ ભરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। રહેણાંક વિસ્તારમાં અંધકારના આ દ્રશ્યો રાજ્યના કોઈ અંતરિયાળ વિસ્તારના નથી, પરંતુ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના વોર્ડ નંબર 1ના છે, જ્યાં બોડીકુવા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ તો બનાવી દેવાયા, પણ વીજ કનેક્શન જ નથી અપાયું। બાળકો અંધારામાં સોલર લાઇટના ભરોસે છે, મહિલાઓ વીજળી વિના રસોઈ બનાવે છે, પંખો ચાલતો ન હોવાથી મચ્છરોનો ત્રાસ સહન કરવો પડે છે।
આવાસ યોજનામાં મકાન પાસ થયા, મકાન બન્યા, 3.5 લાખ અમે લ્યા, પણ હવે હજુ લાઇટની સગવડ થઈ જ નથી. જૂથ બોર્ડમાં રજૂઆત કરી તો એમને અમારે એસ્ટિમેટ માંગ્યું છે 22 લાખ રૂપિયા. અમે કઈ રીતે કરીએ? બોડીકુવા વિસ્તારમાં આવા 22 જેટલા આવાસ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 લાખ રૂપિયામાં તેમને આવાસ તો બનાવી દેવાયા, પરંતુ હવે મધ્ય ગુજરાત વીજ કંપની વીજ કનેક્શન આપવા માટે લાખો રૂપિયાના ચાર્જની માંગ કરે છે, જે લોકોને પોસાય તેમ નથી. અમારી લાઇટ માટે એસ્ટિમેટ 20 થી 22 લાખ રૂપિયા કહે છે અને અમારા આવાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન પાસ થયેલ છે. એવામાં તો સાહેબ પંખા આગળ ઉઈએ છે, અંધારામાં ખાવા બેસે છે, છોકરાઓને લખવા વાંચવામાં તકલીફ થાય છે. ખાલી એલઈડી મચ્છરથી હેરાન થઈએ છે અને ટ્રેક્ટરની બેટરીથી ખાલી સોલર છોકરાઓ વાંચે એટલા માટે ખાલી બેટરીથી એલઈડી એકલી હરગાય છે સર. ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંગે જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે આ આવાસ ગ્રામતળની જમીનમાં આવતા નથી, એટલે સરકારના નિયમ મુજબ વીજ જોડાણ માટેના નાણાં ભરવા જરૂરી છે. સરકારનો પરિપત્ર છે તે પ્રમાણે અમારે જે કામગીરી કરવાની હોય એ પ્રમાણે તેમને ફરજિયાત વીજ ટ્રાન્સફર ઊભું કરીને વીજ કનેક્શન આપવાનું હોય છે અને જે તે ખર્ચો ગ્રાહકે જાતે ભોગવવાનો હોય છે. એટલે જે તે દરખાસ્ત તેની કચેરીથી ઉપલી કચેરીથી જે મંજૂરી આવે અને જે પ્રમાણે ખર્ચો અંદાજપત્ર આવે એ રકમ ગ્રાહકે જાતે ભરપાઈ કરવાની હોય છે. ત્યારબાદ જ તેના વીજ કનેક્શન તેમને મળી શકે. સ્થાનિકો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે, કેમ કે વીજળી વિનાના પાકા આવાસને સંપૂર્ણ રહેણાંક ન કહી શકાય. હવે જોવું એ રહેશે કે તંત્ર શું કરે છે અને આ મકાનોમાં અજવાળું ક્યારે રેલાય છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારને આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી થઈ જાય છે. તે પોતાનો કમાલ નાની ઉંમરથી જ દેખાડવાનું શરૂ કરી દે છે. નેટવર્ક 18ની આ પહેલમાં પણ આવા જ કેટલાક જીનિયસ તમારી સામે આવી રહ્યા છે. નેટવર્ક 18ની ખાસ રજૂઆત બાયજૂસ યંગ જીનિયસમાં. આ વખતે બાળકોનો ઉત્સાહ વધારવા માટે આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર સહેવાગ. જોવાનું ન ચૂકશો બાયજૂસ યંગ જીનિયસ આજે સાંજે 7:30 વાગે અને રવિવારે સવારે 11:30 વાગે. पद्मश्री वीरेंद्र सहवाग. वीरूबा जी नमस्ते. नमस्कार. Anushka, first of all, thank you very much for doing this great gesture, and I'm really happy. If I can help you anywhere, just let me know. What I did on the cricket field, that somebody was abusing me, or if I got beaten, so I quickly forget that ball and the sledge. So because you have to focus on the next ball and you have to focus on what you can do or what you can control. बोलते हैं ना कि अगर आप इतने नाजुक हो कि किसी ने कुछ कह भी दिया और आप उससे हर्ट हो गए तो फिर लाइफ थोड़ी टफ हो जाती है. तो टफ बनना सीखो. अगर कोई बुली करता है तो आप उसको वापस बताओ कि ये सही नहीं है.